દીકરાને મળીને નીકળેલો બાપ રસ્તામાં આંસુડા સારે છે. બાપ જેવો બાપ રડી ગયો છે. અને યાદ રાખજો, આ જીવનમાં બે જ વખત મા બાપ રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે ને એક દીકરો તર છોડે ત્યારે. બે વખત મા બાપ રડે છે. પણ ગામનું પાદર આવ્યું ને એટલે આંખો લૂછી નાખી, મોઢું ધોઈ નાખ્યું અને એકદમ સ્વસ્થ બનીને ઘરે ગયો. માં તો રાહ જોતી હતો, મારો પતિ ક્યારે આવશે દીકરાના સમાચાર લઈને. એક ગામની અંદર એક પતિ પત્ની ખેત મજૂરી કરતા હતા. અને ખેત મજૂરી કરનારા એ પતિ પત્નીએ નક્કી કર્યું કે આપણા દીકરાને ભણાવવો છે આપણે. પેટે પાટા બાંધે છે. અને કાળી મજૂરી કરીને ગામની અંદર ભણાવ્યો. ગામડેથી એને શહેરમાં ભણવા માટે મૂકવા જાય છે. બાપ મૂકવા જાય છે, માં મૂકવા ન જતી. અને જ્યારે બાપ મૂકીને નીકળે છે, થોડો સમય પસાર થયો. દીકરો ત્યાં ભણવામાં લાગ્યો. હોસ્ટેલમાં રહેતો હતો એટલે ઘણા બધા મોટા સંપત્તિવાન છોકરા બાપના દીકરાઓ પણ એની હારે હતા. એમાં એકાદ મહિના પછી એની માએ કીધું, સાંભળ્યું, હાલો ને આપણે લાલાને મળી આવીએ. પતિને ખબર પડી કે એટલે પતિ કીધું, ના હમણાં જ જવો, હજી હમણાં ગયો છે, એનું મન ન લાગે. આપણને મળે તો વળી પાછો ને સોરવે નહીં ત્યાં, હમણાં જ જવું આપણે. પણ તો એક કામ કરો, તમે જઈ આવો ને. હા, હું જઈ આવીશ એક બે દિવસમાં હું જઈ આવીશ. આ શબ્દો સાંભળ્યા. મજૂર ઘર હતું વાલા, ઘરમાં પૂરું ખાવાનું ન હોય, છતાં દીકરાને ભણાવવા માટે કાળી મજૂરી કરે છે મા બાપ. અને દીકરાને મળવા જવાના હતા પોતાના પતિ, એટલે આડોશ પાડોશમાંથી થોડી બધી સામગ્રી માગી આવી. મારા દીકરાને ટોપરા પાક બહુ ભાવે છે, એટલે માએ એક ટોપરા પાક બનાવી અને એક ડબરો આપ્યો અને કીધું, અમારા દીકરાને દેજો, એને બહુ ભાવે છે ટોપરા પાક. બાપ બિચારો ચાલતો ચાલતો મળવા જાય છે શહેરમાં. છોકરો સ્કૂલે છે. છોકરો મોટા મોટા બાપના છોકરા હારે રહેવા લાગ્યો હતો. અને બરાબર આમ સ્કૂલમાંથી છૂટે છે, બાપ બિચારો દરવાજે ઓલો ડબરો હાથમાં લઈને બોજ, મારો દીકરો હમણાં આવશે ને અમને ભેટી પડશે. આમ બાપને જોઈ જાય છે એટલે પોતાના મિત્રોની સાથે રમતો તો પાછું સંતાઈ ગયો. મિત્રો બધા જતા રહ્યા એટલે એક બાજુ આમ પાછળથી જઈ એના બાપને એક બાજુ લઈને કહે છે, તમને આને આવવાનું કોણે કીધું હતું અહીંયા? તમને કોણે કીધું અહીંયા આવવાનું મને મળવા? આજ આવ્યા, હવે કોઈ દિવસ આવતા નહીં. બાપ કહે છે, ભાઈ હું નહોતો આવતો, પણ તારી માનું મન બહુ હતું ને, એ તને બહુ યાદ કરતી હતી. એ તને રાત ને દિવસ યાદ કર્યા કરે છે. તારી માએ તારા માટે ટોપરા પાક મોકલાવ્યો છે. બાપે દીકરાના હાથમાં ટોપરા પાકનો એ ડબ્બો આપ્યો. બાપની નજર સામે ઉકળામ ફેંકી દીધો એને. નથી ખાવો મારે તમારો ટોપરા પાક, આવતા ને મને કોઈ દિવસ મળવા અહીંયા. મારા મિત્રો જોશે તો કહેશે કે આ બાડિયાનો છોકરો છે, તમને જોવો એક આંખ નથી. મારા મિત્રો મારી મજાક કરશે પછી.
કઠણ હૃદયનો થઈ ગયેલો બાપો. ભલે ભલે ભાઈ, કઈ વાંધો, તું ભણ અહીંયા. દીકરાને મળીને નીકળેલો બાપ રસ્તામાં આંસુડા સારે છે. બાપ જેવો બાપ રડી ગયો છે. અને યાદ રાખજો, આ જીવનમાં બે જ વખત મા બાપ રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે ને એક દીકરો તર છોડે ત્યારે. બે વખત મા બાપ રડે છે. પણ ગામનું પાદર આવ્યું ને એટલે આંખો લૂછી નાખી, મોઢું ધોઈ નાખ્યું અને એકદમ સ્વસ્થ બનીને ઘરે ગયો. માં તો રાહ જોતી હતો, મારો પતિ ક્યારે આવશે દીકરાના સમાચાર લઈને. બરાબર દરવાજામાં પગ દીધો, સામે ચાલી, મળ્યો લાલો ન મળ્યો તમને? અરે મળ્યો ને. બહુ રાજી થયો, બહુ તને યાદ કરતો હતો. મારો ટોપરા પાક, અરે ટોપરા પાક જોઈને તો ગાંડો ઘેલો થઈ ગયો. મારી માએ મોકલાયો મારા માટે. ધીમે 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 સમય વ્યતીત થવા લાગ્યો. એમાં બરાબર દીકરો 10મા ધોરણમાં 12મા ધોરણમાં સારા ટકાથી પાસ થયો. અને એમાં બરાબર એક ધનવાનની દીકરી સાથે એમને પ્રેમ થઈ ગયેલો. પણ ધનવાને એમ કહ્યું કે હું તને પરદેશ ભણવા માટે મોકલી દઉં, પણ તારે તારા મા બાપને પછી કહેવાનું નહીં ગામડે, મારી દીકરી સાથે લગ્ન કરી લે. મા બાપને છોડી અને પરદેશ વયો ગયો. ન પત્ર લખે, ન ફોન કરે, કશું જ નહીં. ધનવાન દીકરીના બાપે એને ભણાવવા માટેની ફી ભરી દીધી, બધું થયું. ભણી ગણીને એ છોકરો ફરી પાછો આવ્યો અને વળી પાછો પોતે છોકરો કલેક્ટર થયો છે. ઘટના આ બાજુ એ ઘટી છે. દીકરાનો બાપ મૃત્યુ પામી ગયો છે. સ્ત્રી એકલી છે. એટલી ખબર છે કે અમારો દીકરો કલેક્ટર છે. જે શહેરમાં કલેક્ટર હતો એ શહેરમાં માં ઠોકરા ખાતી પૂછતા બિચારી એકદમ દુબળું પાતળું શરીર, હાવ વૃદ્ધ થઈ ગયેલી માં. કલેક્ટર સાહેબના બંગલે આવે છે. દરવાજે ઊભી રહી અને પૂછ્યું, ભાઈ આ કલેક્ટર સાહેબનો બંગલો છે? હા માજી, આ કલેક્ટર સાહેબનો બંગલો છે, મારે એને મળવું છે. માજી અહીંયા અત્યારે ન મળે હો. એમ ન કહ્યું હું દીકરાની માં છું, કારણ કદાચ હું એમ કહું કે હું કલેક્ટરની માં છું અને આ લોકો કદાચ હસે એના ઉપર કે કલેક્ટરની માની આ દશા મારા છોકરા ઉપર હસે નહીં ને, એટલા માટે માએ એમ પણ ન કીધું હું કલેક્ટરની માં છું. એમ પણ ન બોલ્યા. એ સમય બરાબર કલેક્ટર પોતાના મહેલમાંથી નીકળી અને કચેરી જવા માટે ગાડીમાં બેસે છે. માં દૂરથી જોઈ જાય છે. દરવાજાની એક બાજુનો ભાગમાં ઘડી ઊભી રહી છે અને ઊભા ઝૂરી રહી છે કે મારો દીકરો હમણાં આવશે. પણ ગાડી ત્યાંથી નીકળે છે, કાચ બંધ છે. આછું દીકરાનું મોઢું જોયું ને તોય માનું હૈયું ભરાઈ ગયું છે. આંખોમાં પાણી આવી ગયા છે. વર્ષો પછી દીકરાને જોયો છે. વર્ષો પછી સંતાનને જોયું હતું. આંખો ભરાઈ ગઈ. આખો દિવસ ત્યાં બેસી રહે છે. સાંજે ઘરે આવશે ને તો પાછું મોઢું જોઈ લેશે. એમાં બરાબર સાંજના સમયે કલેક્ટર સાહેબના પત્ની બજારમાં જવા માટે નીકળે છે. વૃદ્ધ માજીને જોયા એટલે ગાડી ઊભી રાખી અને એને પૈસા, કારણ કે એને તો હાહુને જોયા જ નતો કોઈ દિવસ, એટલે એને એમ તો કોઈ ભિખારણ હશે, કોઈ માગણ હશે, એટલે એને ગાડીમાંથી કાચ ખોલી અને 10 રૂપિયાની નોટ અંબાવે છે. એટલે ભિખારી માજી કહે છે, બેન બા મારે પૈસા નથી જોઈતા, તમારા ઘરમાં નોકરની જરૂર હોય તો મને નોકરી રાખો ને, હું તમારા ઘરનું કામ કરીશ. અને એ સમયે કલેક્ટરના પત્ની ગર્ભવતી હતા. એટલે એને થયું કે તમે કામ શું કરશો, હું તમને પગાર શું આપું? વૃદ્ધ ડોશી એમ કહે છે, બેનબા પગાર ન આપો તો કાંઈ નહીં, ખાલી બસ 2 ટક જમવાનું આપજો, હું ખૂણામાં પડી રહીશ એક બાજુ, હું તમારા ઘરના કચરા પોતા કરી દઈશ, તમને વાસણ કરી દઈશ. એટલે થયું કે હાલ ને મને હાથ દેવડાવશે કામમાં.
ડોશીમાને રાખે છે, પણ એક શરત કરી, કલેક્ટર સાહેબ સામે તમારે કોઈ દી આવવાનું નહીં, કે તમારે તમારા રૂમમાં જ રહેવાનું. ભલે, કઈ વાંધો નહીં. કલેક્ટર ઘરમાં હોય ને ત્યાં સુધી ડોશીમાં પાછળના એક રૂમમાં સંતાઈને રહેતા, ઘરનું કામ કરે. પણ કલેક્ટર જ્યારે એના રૂમની અંદર બેઠા હોય ને હોલમાં, ત્યારે ડોશીમાં એના ઘરની બારીમાંથી થોડીક અમથી દરવાજો ખોલી અને છોકરાનું મોઢું જોયા કરે. સગા દીકરાના ઘરની અંદર ડોશીમાં કામવાળી થઈને રહે છે. એક જ કારણ હતું, મારા દીકરાનું મોઢું મને જોવા મળે, મને મારો છોકરો જોવા મળે. એમાં દિવસો સારા ગયા અને એમાં બરાબર દીકરાની ઘરે દીકરાનો જન્મ થયો. ડોશીને હૈયામાં હરખ નથી હમાતો, કે હરખ નથી હમાતો કે. અને દીકરો આવ્યો, સમય વ્યતીત થયો. એક વખતના સમય બરાબર સાંજના સમયે, કલેક્ટર સાહેબ રવિવાર હતો, ઘરે હતા, અને સાંજના સમયે દીકરો બરાબર બહુ કજ્જો માંડ્યો કરવા, બહુ રડતો હતો. કલેક્ટર સાહેબના પત્ની એને ઘણો થબથબાવ્યો, શાંત ન થયો. કલેક્ટર સાહેબ એને લઈ અને રમાડવા માટે પ્રયત્નો કરે છે, બગીચામાં આટો મારી આવ્યા, પણ છોકરો શાંત ન થતો. આ બાજુ માડીનો જીવ નથી રહેતો હવે, કારણ કે છોકરો અહીંયા હિંચકે ભરી ગયો છે હવે. એટલે સામે આવવાનું નહોતું, પણ છતાં પણ એક વખત આમ લાજ કાઢીને પણ સામે આવીને કીધું, બેન બા લાવો, હું થોડી વાર રમાડું ને. અરે માજી, અમારાથી નથી રહેતો, તમારાથી શું રહેશે? એટલે ઓલા કલેક્ટરે પૂછ્યું કે આ કોણ છે? તો કે છે આપણા ઘરના કામવાળા છે. બરાબર, લાવો ને હું શાંત કરું એને. પતિ પત્ની અઢળક પ્રયત્નો કર્યા છતાં પણ દીકરો શાંત નહોતો થતો. બાળક માજીના હાથમાં આવ્યો, માજીએ હાથમાં લઈ અવળું ફરી સાડીનો છેડો ઓઢાડીને છાતીએ લગાડી અને થબથબાવ્યો ને તો બાળક શાંત થઈ ગયું. બાળક રડતું બંધ થઈ ગયું. કલેક્ટરે એટલું પૂછ્યું કે માજી તમે આવું કર્યું તો શું? કે આ છોકરો મેં આટલા પ્રયત્નો કર્યા છતાં પણ એ શાંત ન થતું, અને તમે આટલી વારમાં તમે શાંત કરી દીધું, તમે શું કર્યું? અને ત્યારે કલેક્ટરની માં એટલું જ બોલી હતી કે ભાઈ સાહેબ, તમે નાના હતા ને તો આમ જ રોતા હતા, ત્યારે મારો સાડીનો છેડો ઓઢાડું ને તો તમે શાંત થતા હતા મારા વાલા. આટલા શબ્દો બોલ્યા અને કલેક્ટરની આંખમાં આંસુ ભરાઈ ગયા. માના પગમાં પડીને કહે છે, માં હું ઓળખી ન શકો તને, મને માફ કરી દે. આખી દુનિયા મોઢું ફેરવી લેશે, શક્ય છે, પણ જેને તમને જન્મ આપ્યો છે ને માં, તમે ગમે તેવા થાશો, માં મોઢું નહીં ફેરવે કોઈ દિવસ તમારાથી. પણ કરુણા એ છે કે જન્મ દેનારી માં કોઈ દી મોઢું નથી ફેરવતી. અત્યારે દીકરો મોઢું ફેરવી છે પત્નીના કહેવાને લઈને, પત્નીના એકમાત્ર કહેવાથી મોઢું ફેરવી જાય છે. દીકરો ગમે તેવો હોય, માં ન છોડી શકે ને. અરે કવિ બોટાદકર લખે છે, માને કોની ઉપમા આપી શકાય? માં એક એવું પાત્ર છે, મમતાના રસથી ભરેલું વટ વૃક્ષ છે માં. નાનું બાળક શેરીમાં રમતું હોય, થાકી ગયું હોય હાવ, પણ ઘરે આવે એટલે માં એની ગોદમાં બેસાડી અને પોતે ઓઢેલી સાડીના છેડાથી ખાલી પરસેવો લૂછી દઈ ને તો દીકરો આખો એકદમ તંદુરસ્ત થઈ જાય, પાછો થાક ઉતરી જાય બધો. ક્યારેક અનુભવ કરી જોજો. ઘેરે બાળકો હોય, પત્ની હોય અને એક વૃદ્ધ માં હોય, ખૂણામાં ખાટલો નાખેલ પડી. રાત્રિના સમય તમે મોડા આવશો ને તો ઘરના લોકો તમારું જમવાનું ઢાંકી ડાઇનિંગ ટેબલ ઉપર અને રૂમમાં જઈને એસી ચાલુ કરીને સૂઈ જાય. પત્ની સૂઈ જાય છે, બાળકો સૂઈ જશે, પણ ખૂણામાં ખાટલો નાખીને પડી છે ને એ જ્યાં સુધી તમે ઘરે નહીં પહોંચો ને ત્યાં સુધી નીંદર નહીં આવે. એ આમથી આમ આમથી આમ પડખા ફેર્યા કરશે. જેવો દરવાજાનો અવાજ આવશે
એટલે નજીક આવેલા માણસને તરત પૂછશે કે ભાઈ આવી ગયો બાપા? પણ દીકરો એમ કહે ને કે હા બા હું આવી ગયો, પછી માં સૂઈ જાય. ત્યાં સુધી માં સૂવે નહીં. કારણ કે માં એ મમતાના રસથી ભરેલું વટવૃક્ષ છે. પણ કરુણા એ અત્યારે આ સમયમાં વર્તાઈ રહી છે કે જે માએ જન્મ આપ્યો છે એ માને આપણે મૂકીને આપણે વયા જઈએ છીએ. અત્યારે કેટલા વૃદ્ધાશ્રમો ખુલી રહ્યા છે. ક્યારેક વૃદ્ધાશ્રમમાં જાજો ખબર પડશે, પણ એક વસ્તુ કેવી પડે હો કે વૃદ્ધાશ્રમમાં જેટલા વડીલો ત્યાં રહે છે ને એ કોઈ ખેડૂતના મા બાપ નથી. ત્યાં ખેતી કરીને પોતાનું જીવન ચલાવનારો ગરીબ માણસ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જાય. ત્યાં તો કોઈ મોટો વકીલ હશે, કોઈ એન્જિનિયર હશે, કોઈ ડોક્ટર હશે, એના મા બાપ ત્યાં રહ્યા છે. ત્યાં કોઈ ગરીબનો છોકરીના મા બાપ નથી રહ્યા. ટકનું લઈ આવીને ટકનું ખાતા હોય છતાં પણ એના મા બાપ ક્યારેય વૃદ્ધાશ્રમમાં નથી ગયા. દીકરાઓને ભણાવી ગણાવીને મોટા કરે. પેટે પાટા બાંધ્યા હોય, કાળી મજૂરી કરી હોય. કોના માટે? એક જ અપેક્ષા હોય ને કે આજ અમે મહેનત કરી લઈએ, અમારો દીકરો ભણી ગણીને મોટો થાય, પછી અમને જ જીવાડવાનો છે ને અમને ક્યાં કઈ વાંધો લેવાનો છે. પણ મા બાપ એટલી મહેનત કરે, એટલી તનતોડ મજૂરી કરી અને પૈસા ભેગા કરી પોતે પેટમાં ન નાખે. છોકરાને ભણાવવા માટે બધા પૈસા ભેગા કરે, પણ છોકરા ભેગા કરેલા પૈસાથી ભણી ગણી અને મોટા થાય ને સારો બિઝનેસમેન થઈ જાય અથવા તો સારી નોકરિયાત મળી જાય એટલે પછી મા બાપ ભૂલાઈ જતા હોય છે. મારે બહેનોને પ્રશ્ન કરવો છે, કેટલા લોકોની ઈચ્છા છે કે તમારો દીકરો અને તમારા દીકરાની વહુ તમારી વૃદ્ધાવસ્થામાં તમારી હારે રહે? કેટલા લોકોની ઈચ્છા છે તમારી વૃદ્ધાવસ્થામાં તમારો દીકરો અને તમારા દીકરાની વહુ તમારી હારે રહે? હજી એકવાર પ્રશ્ન કરું છું, સાંભળજો ખાસ. કેટલા લોકોની ઈચ્છા છે? હવે હાથ ઊંચો કરો. એક સૂત્ર તમારા કાયમ માટે તમારા માનસ પટલ ઉપર લખી નાખજો કે મારો દીકરો અને મારા દીકરાની વહુ મારી વૃદ્ધાવસ્થામાં અમે એની હારે રહેતા હોઈએ, અમારી હારે બધા રહેતા હોઈએ, આવી અમારી ઈચ્છા છે. તો સૂત્ર મારું લખી રાખજો કે તમારે તમારા દીકરાની હારે રહેવાની ઈચ્છા છે તો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેજો. કારણ કે એના મા બાપની ઈચ્છા હોય કે મારો દીકરો મારી ભેગો રહે, અમે સાથે રહીએ. બહેનોને એટલું કેવું છે કે તમારા પતિને એના મા બાપ ભેગો રહેવા દેજો. અને યુવાન પુરુષોને મારે એટલું કહેવું છે, તમે ગમે તેટલા મોટા કમાતા થઈ જાઓ, ગમે તેટલા તમે મોટા થઈ જાઓ, તમારી પાસે ગમે તેટલું દુનિયાનું જ્ઞાન આવી જાય, તમારા મા બાપને તમે કોઈ દી કહેતા નહીં, તમને ખબર ન પડે. ક્યારેક કોઈ વાત થતી હોય ને ક્યારેક વચમાં બોલે કોઈ, તો જિંદગીમાં ક્યારે એવું ન કેવું તમે બંધ થઈ જાઓ, તમને ખબર ન પડે. એને ખબર પડતી હતી એટલે તો તને કાળી મજૂરી કરીને ભણાવીને મોટો કર્યો છે. એને ખબર ન પડી હોત તો તને ક્યારનો મૂકી દીધો ક્યારનો. ભગવાનને ભજશો, મા બાપ નહીં મળે. મા બાપને ભજો, ભગવાનને કોઈ દી ગોતવા નહીં જવું પડે તમારે. પરમાત્માને ભજવા હોય તો ઘરમાં જે પેલું તીર્થ મા બાપ છે એને ભજી લ્યો વાલા. મા બાપ રાજી હશે ને તો બધા દેવતાઓને પરાણે રાજી થઈને રહેવું પડશે તમારી માથે. એક માના અંતરમાંથી આશીર્વાદ નીકળી જશે તો ભગવાનને ગમે તેમ કરીને તને આપવું પડશે મારા વાલા. એટલે પ્રાર્થના કરું છું કે આપ સૌ મા બાપની સેવા કરજો. તમારા ઘરમાં રહેલું તીર્થ જો તમારાથી રાજી નહીં હોય
તો અન્ય તીર્થોમાં તમારું લાખો કે કરોડોનું કરેલું દાન પણ તમને ફળ નહીં આપી શકે. તમારું પેલું તીર્થ મા બાપ છે. એને રાજી કરજો મારા બાપ, એને પ્રસન્ન કરજો. તમારી પાસે સંપદા ગમે તેટલી હશે, પણ જો તમારા મા બાપ તમારાથી રાજી નહીં હોય તો તમારી સંપદા બધી ધૂળ ધાણી છે વાળા. લાખો કમા પણ મા બાપ જેના નો ઠર્યા. લાખો કમાતા હો ભલે પણ મા બાપ જેના એ લાખ નહીં બધી રાખ છે, એ માનવું ભૂલશો નહીં. મારે એટલું જ કહેવું છે મારા બાપ, ગમે તેટલો પૈસો થઈ જાય, ગમે તેટલી તમને કીર્તિ મળી જાય, જીવનમાં મા બાપને ક્યારેય ન ભૂલશો. તમે સુખી થવું છે, મા બાપને ન ભૂલશો ક્યારે. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. સંતાન છો સેવા કરો, સંતાન છો સેવા કરો. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો ભૂલશો. મળી હરીને જે દીનમાં, તે દી પરમેશ્વર જોને પશુ થયા. જેદી માં ન મળી તેદી ભગવાન નૃસિંહ અવતાર લઈને પશુ બનીને આવ્યા છે. તમારી સંપદાથી તમારા મા બાપ રાજી ન હોય ને તો તમારી સંપદા બધી ધૂળ છે, ધાણી છે વાલા, બધી રાખ છે. અને આ દુનિયામાં કદાચ સંપત્તિની તમે બેગો ભરીને નીકળી જાઓ, દુનિયાની બધી વસ્તુ તમને સમાજમાં મળશે, પણ એકવાર જિંદગીમાંથી મા બાપનો પ્રેમ વયો ગયો પછી જિંદગીમાં તમને મા બાપનો પ્રેમ કોઈ આપી નહીં શકે ક્યારેય વાલા. મોઢે બોલું માં ત્યાં તો મને સાચે નાનપણ સાંભળે.